થોડાક સમય અગાઉ પાટણના સમીના અજમલ ચૌધરી નામના એક વૃદ્ધ વ્યક્તિને ઓગણના દેવ દરબાર ખાતે માર મારતો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો અને આ પછી બનાસકાંઠા અને વાવ-થરાદ આ બંને જિલ્લાઓમાં ચકચારી મચી ગઈ હતી। ત્યારબાદ અજમલ ચૌધરીએ બનાસકાંઠાના એસપી અને રેન્જ આઈજીને અરજી રૂપે ફરિયાદ લખી હતી અને હવે આજે બનાસકાંઠા પોલીસે આ સમગ્ર મામલે 3 ઈસમોની અટકાયત કરીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પાટણના અજમલ ચૌધરીના કેસમાં પોલીસ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસના કારણે ચૌધરી સમાજમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો છે। સાથે જ ચૌધરી સમાજના આગેવાનોએ આ કેસને લઈને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। તો હવે પોલીસે આ કેસમાં 3 ઈસમોની અટકાયત કરી છે। ત્યારબાદ ઘટના સ્થળે લઈ જઈ તેમનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। આગેડ અજમલભાઈ પાનાભાઈ ચૌધરીનું 11મી જુલાઈના દિવસે 10 થી 12 શખ્સોના ટોળાએ અપહરણ કરીને જાગીર મઠની જગ્યામાં લઈ જઈ માર માર્યાના આક્ષેપો ફરિયાદમાં નોંધાયા હતા અને આ પછી પોલીસે અપહરણ સહિત રાયોટિંગ જેવી કલમો હેઠળ 10 થી 12 લોકો સામે ફરિયાદ નોંધી છે। આવો નજર કરીએ દ્રશ્યો પર જે બનાસકાંઠાથી સામે આવ્યા છે। હવે આપણે વાત કરીએ કે આખો મામલો હતો શું। તો આખો વિવાદ અગાઉ પાટણના સુબાપુરા ગામે એક લગ્ન પ્રસંગમાં મહારાજ બળદેવનાથજી અને ગોવિંદપુરી બાવા વચ્ચે બોલાચાલી જે થઈ હતી તેને લઈને છે। બળદેવનાથ મહારાજે અજમલભાઈ સમાજના ગોવિંદપુરી બાવાને કહ્યું હતું કે હું જ્યાં જઉં ત્યાં તમારે આવવું નહીં। આમ તે વખતે ગોવિંદપુરી બાવાનું અપમાન થયું હતું, જેથી તેમણે સમાજના માણસોને ભેગા કર્યા હતા। સમાજની આ બેઠકમાં અજમલભાઈ ચૌધરી પણ સામેલ થયા હતા અને અજમલભાઈ ચૌધરીએ ત્યારબાદ તેમણે જે વિડીયો છે તે એમણે બનાવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે બળદેવનાથ બાપુ સાથે કોઈ સંબંધ રાખવા નહીં અને આ પછી આ અદાવત રાખીને આરોપીઓએ તેમની ગાડી અટકાવી હતી। આ પછી અજમલ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે તે મુજબ આ લોકોએ થરા બજારમાંથી તેમનું અપહરણ કરીને દેવ દરબાર લઈ ગયા હતા, જ્યાં આ લોકોએ અજમલ ચૌધરીને અપશબ્દો કહીને માર માર્યો હતો। આ ઘટનાનો તો વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો। આ પછી જ્યારે તેમના દીકરાનો ફોન આવ્યો ત્યારે અજમલ ચૌધરીએ દીકરાને જાણ કરી હતી કે તેમનું અપહરણ થઈ ગયું છે અને આ પછી અજમલ ચૌધરીના દીકરાએ પોલીસમાં જાણ કરીને પોલીસે દેવ દરબારમાંથી અજમલ ચૌધરીને છોડાવી દીધા હતા, પરંતુ આ પછી પોલીસ સ્ટેશનમાં અજમલ ચૌધરીની ફરિયાદના આધારે ગુનો નહોતો નોંધાયો અને ત્યારબાદ તેમણે અરજી રૂપે ફરિયાદ જિલ્લા એસપી અને રેન્જ આઈજી અને ડીવાયએસપીને સોંપી હતી। તો પોલીસે આજે 3 ઈસમોની અટકાયત કરીને તેમનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે અને આ ઈસમોની શાન ઠેકાણે લાવવામાં આવી છે। આ સમગ્ર ઘટનાને લઈને વાવ-થરાદ અને બનાસકાંઠામાં જે ચૌધરી સમાજ રહે છે તેમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ચૌધરી સમાજના આગેવાનોએ એવા પણ વિડીયો બનાવ્યા હતા કે આ મામલે જો પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં એક આક્રમક રેલી પણ કરવામાં આવશે। પરંતુ હવે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આજે 3 ઈસમોની અટકાયત કરીને તેમને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।